ફ્રેન્ડ્સ, પાવભાજી તો તમે ઘણી બધી ખાધી હશે, પણ આજે આપણે ઉનાળાની સ્પેશિયલ દૂધીની પાવભાજી બનાવીશું. ખૂબ જ ઓછા મસાલા સાથે બનાવીશું અને આ પાવભાજી બનાવવામાં કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ નથી કર્યો અને સ્વાદમાં તો એટલી ટેસ્ટી બને છે ને કે કોઈ કહી પણ નહીં શકે કે આ દૂધીમાંથી બનેલી છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમે હંમેશા જોતા જ હશો અને તમે પસંદ પણ કરતા હશો, પણ ઘણા લોકો હજી એવા છે કે જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો એમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. તો અહીં મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે, જેનું વજન લગભગ 400 ગ્રામ જેટલું છે. તો આ પ્રકારની મીડિયમ સાઇઝની અને કુમળી હોય એ પ્રકારની દૂધી પસંદ કરવાની. આટલી દૂધીમાંથી 4 થી 5 જણ ખાઈ શકે એટલી પાઉંભાજી બનશે. હવે દૂધીની છાલ ઉતારી લીધી છે અને દૂધીની સાથે એક મોટી સાઇઝનો બટાકો લીધો છે. હવે પાઉંભાજી તમે માત્ર દૂધીમાંથી પણ બનાવી શકો, પણ આ રીતે સાથે બટાકો ઉમેરવાથી ગ્રેવીમાં એક સરસ બાઇન્ડિંગ આવશે અને પાઉંભાજીનો સ્વાદ પણ થોડો ઇન્હેન્સ થશે. માટે થોડો બટાકો ઉમેરો તો સારું. હવે દૂધી અને બટાકો બંનેને નાના ટુકડામાં કટ કરી લીધા છે. હવે બંનેને આપણે કુકરમાં લઈ લઈશું. ત્યાર પછી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે, માટે અડધો ગ્લાસ પાણી પૂરતું છે. હવે કુકરમાં 3 થી 4 વિસલ વગાડી લેવાની અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરીએ. હવે અહીં મેં 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, કારણ કે પાવભાજી ટામેટાં વગર તો અધૂરી જ હોય છે. હવે ટામેટાના નાના ટુકડા કરી એને મિક્સર જારમાં લઈ લઈશું. ત્યાર પછી અહીં મેં 7 થી 8 કળી લસણની લીધી છે અને 1 ઇંચ આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરીને ઉમેર્યો છે. હવે અહીં મેં અડધું બીટરૂટ લીધું છે અને એને પણ નાના ટુકડામાં કટ કરી લીધું છે. બીટરૂટ ઉમેરવાથી પાઉંભાજીનો કલર ખૂબ જ સરસ આવશે અને એમાં કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર કે કાશ્મીરી મરચું ઉમેરવાની જરૂર નહીં પડે. પણ બીટરૂટ માત્ર અડધું જ ઉમેરવાનું, એના કરતાં વધારે નહીં ઉમેરવાનું. હવે બધું મિક્સરમાં સરસ ક્રશ કરી લીધા પછી તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. ચાલો તો હવે આગળની પ્રોસેસ કરીએ. હવે અહીં એક પેનમાં મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. પાવભાજી બનાવવા માટે બને ત્યાં સુધી શેંગતેલનો ઉપયોગ કરવાનો. હવે વઘારમાં હું કંઈ નથી ઉમેરી રહી. તમે ઈચ્છો તો હિંગ ઉમેરી શકો, પણ પાઉંભાજીમાં હિંગ હોતી નથી, માટે મેં એ પણ નથી ઉમેરી. તો ગરમ તેલમાં ડાયરેક્ટ ટામેટાની ગ્રેવી જ ઉમેરી દેવાની. હવે ટામેટાને આપણે સરસ રીતે ચેડવવાનું છે, જેના માટે સૌથી પહેલાં આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂન જેટલું મીઠું મેં અત્યારે ઉમેરી દીધું છે અને આટલું મીઠું લગભગ આખી પાઉંભાજી માટે પૂરતું છે. હવે ટામેટાનું પાણી એકદમ ઉડી જાય ત્યાં સુધી આપણે એને ચેડવવાનું છે. પણ ટામેટું છે અને એ ખદખદે છે, તો એમાંથી ગરમ છાંટા ઉડીને બહાર આવશે. માટે ઢાંકણને આ રીતે થોડું ખુલ્લું રાખીને ઢાંકી દેવાનું, જેથી એમાંથી વરાળ પણ બહાર નીકળતી રહે. આ તરફ દૂધી અને બટાકાનું કુકર તૈયાર થઈ ગયું છે અને બંને સરસ રીતે ચડી પણ ગયા છે. તો હવે એને મેશરની મદદથી એકદમ મેશ કરી લઈશું. આ પાવભાજી ફ્રેન્ડ્સ એટલી સરસ અને એટલી ટેસ્ટી બને છે ને કે કોઈને ખબર નથી પડતી કે આ દૂધીમાંથી બનાવેલી પાવભાજી છે. આ તરફ ટામેટું સારું એવું ચડી ગયું છે, પણ હજી એમાં પાણીનો ભાગ છે, માટે હજી આપણે એને ચેડવવું પડશે. તો વચ્ચે વચ્ચે એને ખોલી અને ચલાવતા રહેવાનું, જેથી એ નીચેથી ચોંટી ન જાય. તો ટામેટાને ચડતા લગભગ 8 થી 10 મિનિટનો સમય લાગશે. શરૂઆતમાં ગેસની આંચ મીડિયમ રાખવાની અને ત્યાર પછી લો કરી દેવાની. અને હવે આપણું ટામેટું સારું એવું ડ્રાય થઈ ગયું છે. એમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને પેનથી પણ એ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં બીટરૂટ ઉમેર્યું છે, તો ટામેટાનો કલર એકદમ ગુલાબી જેવો દેખાય છે. તો આ કલરને એકદમ લાલ જેવો બનાવવા માટે આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું. તીખાશ માટે 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું ઉમેરવાનું અને 1 ટીસ્પૂન ઉમેરીશું પાવભાજી મસાલો. આ ઘરે બનાવેલો પાવભાજી મસાલો છે, જેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કર્યો છે. જો તમારે જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. બસ આના કરતાં કોઈ પણ વધારે મસાલા આપણે ઉમેરવાના નથી. તો સૂકા મસાલાને પણ ટામેટા સાથે સરસ રીતે સાંતળી લેવાના, જેથી એમની પણ કચાશ દૂર થાય. અને હવે બાફેલી દૂધી એમાં ઉમેરી દઈશું.
દૂધી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું. હવે આ સમયે તમને જરૂર લાગે તો મીઠું ઉમેરી શકાય. બધું મિક્સ કરીને એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. દેખાય છે ને એકદમ કલરફુલ પાવભાજી, એ પણ કોઈ પણ પ્રકારનો ફૂડ કલર કે કાશ્મીરી મરચું ઉમેર્યા વગર. બધું મિક્સ કર્યા પછી એને ઢાંકી અને 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું. અને એ દરમિયાન વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવી લેવાનું. અને હવે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં, ખૂબ જ ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી પાવભાજી તૈયાર થઈ ગઈ છે. આ પાવભાજી આમ તો તૈયાર થઈ ગઈ છે, પણ હજી આપણે એમાં એક વઘાર કરીશું. આ વઘાર કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી પાવભાજી લુક વાઇઝ ખૂબ જ સરસ બની જશે. જેના માટે વઘારિયામાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એમાં અડધી ચમચી જેટલું કશ્મીરી મરચું ઉમેરી દઈશું. કશ્મીરી મરચું ઉમેરવું પણ ટોટલી ઓપ્શનલ છે, માત્ર તેલને લાલ બનાવવા માટે જ ઉમેર્યું છે. પણ જ્યારે તમે મરચું ઉમેરો ત્યારે તેલ એકદમ ગરમ ન હોવું જોઈએ. જો ગરમ તેલમાં મરચું ઉમેરીશું તો મરચું બળી જશે. હવે તેલમાં થોડી કોથમીર ઉમેરી અને આ વઘારને ભાજી ઉપર રેડી દઈશું. અને કાશ્મીરી મરચું પણ તેલને માત્ર લાલ કરવા માટે જ ઉમેર્યું છે. તો પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પાવને શેકીશું. જેના માટે અહીં મેં પાઉંભાજીની પાઉં લઈ લીધી છે અને એને વચ્ચેથી કટ કરી લીધી છે. હવે તાવડી ઉપર થોડું તેલ લઈ લેવાનું, એમાં થોડું કશ્મીરી મરચું અને થોડી કોથમીર ભભરાવી દેવાની અને ત્યાર પછી એના ઉપર પાઉં શેકી લેવાની. એટલે ભાજીના પાઉં પણ તૈયાર થઈ ગયા. તો હવે આપણે પાઉંભાજીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, મારી આ દૂધીની પાઉંભાજીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.